ઓકે નમસ્કાર. તો ફરી એકવાર જબરદસ્ત રિઝલ્ટ આપણા ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટે જબરદસ્ત રિઝલ્ટ એવું બતાવી દીધું છે. તો ફરી એક વખત આપની સમક્ષ હું રજૂઆત કરી રહ્યો છું. તો આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ એટલું ખતરનાક રિઝલ્ટ આપી રહી છે અને ભારતભરમાં બધે જ આ વસ્તુની આપણી એટલી બધી ખતરનાક રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ છે જે આપણને રિઝલ્ટ બતાવી રહી છે. તો આજે ફરી એક વખત ખેડૂત મિત્રની સાથે આપણે મુલાકાત કરીએ જેની સાથે રિઝલ્ટ મળ્યું છે. તો એ ખેડૂતને આપણે વાતચીત કરીશું, બરાબર? તો યસ, નમસ્કાર. નમસ્કાર. તો આ તમે ખેતી કરી, બરાબર? બરાબર. તો એ ડાંગરના કેટલા દિવસ થયા? હજી 15 થી 20 દિવસ થયા. તો 15 થી 20 દિવસ ડાંગરના થયા છે, બરાબર? તો આ જે બંને ખેતર તમને દેખાઈ રહ્યા છે એ બંને ખેતરની અંદર એક જ સાથે વાવેતર કરેલું છે, બરાબર? તો બંને ખેતરની તમે સરખામણી કરવા જશો તો બંને ખેતરનું તમને એક ભોથું ઉખાડીને બતાવીશું. તો બંનેમાં કેટલો ડિફરન્સ છે અને બંનેમાં વસ્તુ પણ સેમ આપેલી જ છે, બરાબર? તો ડીએપી બંનેમાં સરખું આપ્યું છે અને ભૂવસ્ત્ર પણ આપણે આની અંદર આપ્યું હતું. તો એની અંદર શું રિઝલ્ટ મળ્યું એ તમને બતાવવાની કોશિશ કરીશું, બરાબર? તો પહેલાં તો આપણે એમનો એડ્રેસ પૂછીશું કે કઈ આગળનો આ વિડીયો છે અને કઈ આગળ એમને રિઝલ્ટ મળ્યું છે. તો તમારું નામ બોલીશું પહેલાં. વાઘેલા વિજયભાઈ વિક્રમભાઈ હૈદરપુરા, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ. ઓકે, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, ગામ હૈદરપુરા, બરાબર? તો આપણે એમને પૂછીશું કે આ કેટલા ટાઈમ પહેલાં તમે આની પહેલાં શું ખેતી કરી હતી એના વિશે પહેલાં જાણીશું. તો આ તમે ડાંગર કરી એના પહેલાં આગલી સિઝનની અંદર તમે શેની ખેતી કરી હતી? આગલી સિઝનમાં મેં ચણા કર્યા હતા આમાં, બરાબર? તો આગલી સિઝનની અંદર આ ખેતરની અંદર ચણાની ખેતી કરી હતી અને આ ખેતરમાં બી જેમાં પડખે પણ ડાંગર કરી છે એની અંદર બી ચણાની ખેતી કરી હતી. તો આવો જોઈએ કે ગઈ સાલ ચણાની ખેતી કરી હતી અને આ સાલ ડાંગરની ખેતી બંને ખેતરની અંદર કરેલી છે. તો શેની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો તમને બતાવવાની કોશિશ કરીશું. તો પહેલાં આપણે જેની અંદર ભૂવસ્ત્ર હજી વાપર્યું નથી અને ગઈ સાલ આપણે ચણાની અંદર વાપર્યું હતું ભૂવસ્ત્ર, તો એ ખેતરની રોનક તમને બતાવવાની અને એક ભોથું ઉખાડીને એની રોનક બતાવીશું. તો એક ભોથું ત્યાંથી ઉખાડીને આપણે લાવીશું. ઓકે, તો તમે જોઈ શકો છો આ ભૂવસ્ત્રની તાકાતની તમે વાત કરી શકો છો. તો સાહેબ તમે એનો વિકાસ અને મૂળનો વિકાસ તમે જોઈ શકો છો કે કેટલી ફૂટ છે એક સાથે. તો એની આપણે ફૂટ પણ ગણીશું. આગલા એક વિડીયોની અંદર પણ એક આવો વિડીયો બનાવવામાં આવ્યો હતો, બરાબર, જેની અંદર ફૂટ પણ ગણી હતી. તો ફરી એ રિઝલ્ટ કેવું મળ્યું છે તો ફરી એ પ્રૂફ કરીએ આપણે. જે આગલા વિડીયોની અંદર એક વિડીયો હતો જે આપણો ભૂવસ્ત્રનો ઉતારેલો હતો, બરાબર? તો એની અંદર ફૂટ ગણવામાં આવી હતી. એ સાચું છે કે ખોટું એને પ્રૂફ કરવા માટે આજે ફરીવાર એક વખત આપણે એ ફૂટની ગણતરી કરીશું, બરાબર? તો 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 ફૂટ એક ભોથાની અંદર છે. જેની અંદર તો આ એક ભૂવસ્ત્ર જે ગઈ સાલ ચણાની અંદર વાપર્યું હતું, બરાબર, આ વખતે હજી આપ્યું નથી. અત્યારે એ ખેડૂત પોતે નાખવાની તૈયારીમાં જ છે ભૂવસ્ત્ર, બરાબર? તો એ નાખ્યા પહેલાંનું આજે 20 દિવસનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. બંને ખેતરની તમે સરખામણી કરવા જશો તો આપણે આ ભૂવસ્ત્ર હજી નથી આપ્યું. ગઈ સાલ ચણાની અંદર આપ્યું હતું, તેમ છતાં આ 16 ફૂટ અત્યારે થઈ ગઈ છે, બરાબર? તો આપણે જેમાં નથી નાખ્યું, ગઈ સાલ પણ ચણામાં નથી વાપર્યું, એ ખેતરની હવે આપણે એક ભોથું કાઢીને એને આપણે જોઈશું, એની ફૂટ ગણીશું કે કેટલા એના ભોથાની અંદર ફૂટ છે. તો એનું પણ એક ભોથું ઉખાડીને આપણે બહાર લાવીને ચેક કરીશું, બરાબર? તો કોઈ બી એક ભોથું તમે ઉખાડીને ચેક કરી શકો છો કે 20 દિવસની અંદર એનો કેટલો ગ્રોથ છે અને આની અંદર કેટલો ગ્રોથ છે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 જ ફૂટ છે અને આની અંદર અળસીનું પ્રમાણ પણ જોવા મળે છે. તમે જોઈ શકો છો ભૂવસ્ત્ર જેની અંદર નાખ્યું નથી. ગઈ સાલ ચણાની ખેતી કરી હતી એમને પણ અને આ સાલ ડાંગરની ખેતી કરી છે. તો બાજુમાં એમના કાકાનું જ ખેતરનું આ એક ભોથું આપણે ઉખાડ્યું છે. તો એની અંદર અળસીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે જે મૂળને આપણા પાકને નુકસાન કરી રહ્યું છે. તો બીજું પણ એક ભોથું એની અંદરથી ઉખાડ્યું છે, એની અંદર પણ આપણને અળસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, બરાબર? તો તમે જોઈ શકો છો સાહેબ ભૂવસ્ત્રની તાકાત કેવી છે અને જેની અંદર નથી આપ્યું ભૂવસ્ત્ર એની અંદર શું હાલત છે. આ બીજું એક ભોથું ઉખાડ્યું એની અંદર પણ 6 થી 7 જ ફૂટ છે સાહેબ, જેની સરખામણીમાં આપણે જે ભૂવસ્ત્ર હજી આપ્યું જ નથી. ગઈ સાલ ચણાની ખેતીમાં આપ્યું હતું એની અંદર 16 ફૂટ ઓલરેડી થઈ ગઈ છે અને બંનેનો
એક જ સમય છે રોપણીનો, 20 દિવસ થયા છે સાહેબ, આ રોપણી કર્યા 20 જ દિવસ થયા છે. તો તમે ફરક જોઈ શકો છો કે આ જેની અંદર આપ્યું નથી, ગઈ સાલ પણ નહોતું આપ્યું અને આ સાલ પણ નથી આપ્યું. એમને ડીએપી આપ્યું છે અને આ સાલ આમાં હજી ભૂવસ્ત્ર આપ્યું નથી. ગઈ સાલ ચણાની અંદર એમને આપ્યું હતું. તો એનું તમે બેનિફિટ અને રિઝલ્ટ જોઈ શકો છો કે કેવી માત્રામાં અળસી બિલકુલ નથી. તમે સાહેબ ચેક કરી શકો છો કે ભૂવસ્ત્ર જેમાં નાખ્યું છે એની અંદર બિલકુલ અળસી જોવા મળતી નથી સાહેબ. તો તમે એ પણ રિઝલ્ટની અંદર જોઈ શકો છો કે બિલકુલ જેમાં ભૂવસ્ત્ર હજી નાખ્યું નથી, ગઈ સાલ નાખ્યું હતું અને અત્યારે નાખવાની શરૂઆત છે. તો તમે એનો વિકાસ અને એની ગ્રોથ, એની ફૂટ તમે જોઈ શકો છો તો કેટલા પ્રમાણમાં વિકસી ગઈ છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તો હું એ ખેડૂતને પૂછવા માંગીશ કે દરેક ખેડૂતને આ ભૂવસ્ત્ર સુપર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જોઈએ, ભૂવસ્ત્ર બરાબર. વાપરવું જોઈએ. તો આનું રિઝલ્ટ કેવું છે સાહેબ? રિઝલ્ટ મસ્ત છે. આજ હું દર સાલ વાપરીશ હવે. બરાબર. તો ખેડૂત મિત્ર પોતે તમે ખુશ છો? ખુશ છું. તો ખેડૂત મિત્ર પોતે ખુશ છે. તો સાહેબ એક જ મેસેજ છે મારો, બરાબર, કે દરેક ખેડૂત મિત્રો આ વસ્તુ એક વખત યુઝ કરો, વાપરો. તમે ખેતરની અંદર જોઈ શકો છો કેવું રિઝલ્ટ આવે છે. તો રિઝલ્ટ બતાવવાની કોશિશ કરીશું. જેની અંદર હજી ભૂવસ્ત્ર આપ્યું નથી અને 20 દિવસ થયા છે, ખાલી ડીએપી આપ્યું છે અને હવે ભૂવસ્ત્ર આપવાની શરૂઆત આજે કરવાના છે. તો એ ખેતર બતાવીશું અને જેની અંદર ડીએપી આપ્યું છે અને ભૂવસ્ત્ર નથી આપ્યું એનું પણ આપણે જોઈશું કે કઈ રીતની રિઝલ્ટની ફૂડ છે. આપણે ભૂવસ્ત્ર આજે આપવાનું છે એની ફૂડ તમે જોઈ શકો છો. અત્યારે જે ચાલી રહ્યું છે એ ભૂવસ્ત્ર નથી આપ્યું અને ગઈ સાલ આપ્યું હતું. આ એનો વિકાસ છે અને હવે ગઈ સાલ ભૂવસ્ત્ર નહોતું આપ્યું છતાં બી એની ફૂટ હવે અત્યારે છે નહીં, ડીએપી જ આપ્યું છે. એની તમે ફૂટ તમને બતાવવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકો છો કે કેવી